નમસ્કાર સજ્જનો. તો સજ્જનો, મહાભારતની એક ખૂબ જ જાણીતી વાત છે કે અંધ એવા ધૃતરાષ્ટ્ર આંખેથી તો અંધ હતા જ, અને પાછા પુત્ર પ્રેમમાં એવા અંધ બની ગયા કે સર્વનાશ થઈ ગયો. નહીતર કેટલું વિશાળ સામ્રાજ્ય હતું દિલ્હી હસ્તિનાપુરનું. હવે આજકાલ પણ આવી વૃત્તિ અને પ્રસંગો આપણને જોવા મળી રહ્યા છે. પોતાના પુત્રને સમર્થ એટલે કે જીતી શકે તેવી પાર્ટીમાંથી ટિકિટ અપાવવા માટે સૌથી પહેલા તો જેનો વિરોધ કરતા હતા ને તેવી પાર્ટીમાં પોતાની વિચારધારા અને મૌલિકતા સાથે બાંધછોડ કરીને સામેલ થઈ ગયા. અને હદ તો ત્યારે થઈ ગઈ કે હદને પણ વટાવી ગયા કે તે વાક્ય પ્રયોગ પરફેક્ટ લાગુ પડે તે હદે જે વ્યક્તિ ખાનદાની વીરતા, વીરરસ, વટ, વચન અને મર્દાનગીની વાતો કરતા હોય ને તે પગના તળિયા ચાટવા લાગ્યા. હવે કોઈના દલાલ બની ગયા. અને જો પુત્રમાં તાકાત હશે, સામર્થ્ય હશે અને જો દિવેલ હશે દેશી ભાષામાં, તો તે લઈ આવશે ટિકિટ. બાકી પિતાએ અપાવેલી ટિકિટમાં તો મતદારો મત પણ નહીં આપે, કારણ કે મતદારોને તેમાં દિવેલ જ નહીં દેખાતું હોય. જય વસાવડા એમ કહે છે કે તમારા પુત્રને કાંટા, કાંકરા, ઝાખરા, ઝાડી, જંગલ, ખાડા, ટેકરા બધામાં ચાલવું પડશે. તમે કોઈ આખી દુનિયામાં તેના માટે ઝાઝમ નહીં પાથરી શકો. માટે તેના પગ જ એટલા મજબૂત બનાવી દો કે તે ગમે ત્યાં જાય ત્યાં ચાલી શકે. બાકી બાપા પુત્રને ટિકિટ લાવી દેવા માટે એટલા નીચી કક્ષાએ ઉતરે અને પુત્ર ચૂંટણી લડે એમાં કાંઈ માલ નથી. એટલે તો કાગ બાપુએ લખ્યું છે કે હરિયલ ઘેર ન હોય જેના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાતું ન હોય કે હરી બચ્ચાને કાગડા. હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વલભીપુર તાલુકામાં એક નિષ્ઠાવાન, સક્રિય અને તાકાતવાળા કાર્યકરને પાર્ટીએ ટિકિટ નહોતી આપી, તો અપક્ષ તરીકે લડીને જિલ્લા પંચાયત જીતી બતાવી છે. આને કહેવાય તાકાત અને આને કહેવાય લોકચાહના. બાકી એમાં તળિયા થોડા ચાટવાના હોય. નમસ્કાર.